અલનીનો જે છે એ સુપર અલનીનોમાં પરિવર્તિત થઈ રહ્યો છે। એના કારણે ચોમાસું છે એ અધવચ્ચે અટવાઈ ગયું છે। કૃષિ મંત્રી જે શિવરાજસિંહ ચૌહાણ એમણે પોતાની અધ્યક્ષતામાં એક તાત્કાલિક બેઠક બોલાવી, જેમાં કૃષિ મંત્રાલયના તમામ અધિકારીઓને બોલાવાયા હતા કે તમામ રાજ્યોને કન્ટિન્જન્સી પ્લાન બનાવવા માટે કહેવાયું છે। આપણે સૌ જાણીએ છીએ કે કન્ટિન્જન્સી પ્લાન ક્યારે બનતો હોય છે, આપાતકાલીન સ્થિતિ આવે ત્યારે જ કન્ટિન્જન્સી પ્લાન બનાવાતો હોય છે। સુપર અલનીનો પેસિફિક મહાસાગરમાંથી ભારતનું ચોમાસું ખોરવી રહ્યો છે, એના કારણે ચોમાસું અટવાઈ રહ્યો છે, એ વાત હવે નિશ્ચિત થઈ ગઈ છે। એમાં ગુજરાતનું નામ પણ સામેલ હોય તો આ ચિંતાનો વિષય ચોક્કસથી છે। જો અલનીનોની ખૂબ જ ગંભીર સ્થિતિમાં જો અસર થાય અને ખૂબ મોટી માત્રામાં વરસાદ ખોરવાઈ જાય તો પછી ખેડૂતોને તાત્કાલિક સહાય માટે, એમને સલાહ માટે અથવા એમને વિકલ્પો માટે અત્યારથી જ પ્લાન તૈયાર કરી દેવામાં આવે। આ જ અભિગમ સાથે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આ બેઠક બોલાવી, તમામ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી। અલનીનો અંગે કેન્દ્ર સરકારે બોલાવી છે, ત્યારે તાત્કાલિક એક મોટી બેઠક કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ બેઠક છે તે બોલાવી છે। અલનીનોની અસર દેશના 9 થી 10 રાજ્યો પર પડી શકે છે। અલનીનોની અસર 10 રાજ્યોમાં અત્યંત ગંભીર રહી શકે છે। જે રીતના ગુજરાત સહિતના દેશના 10 રાજ્યોમાં ચોમાસું ખોરવાય તેવી પણ શક્યતાઓ છે। સાથે જ કેન્દ્ર સરકારે અલનીનો સામે એક્સટેન્જન્સી પ્લાન બનાવવાની પણ તૈયારીઓ છે તે તૈયાર કરી છે। રાજ્ય સરકારને સાથે રાખીને ખાસ એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે। સાથે જ આખા દેશના પ્રભાવિત જિલ્લાનું લિસ્ટ એ તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ખેડૂતોને ત્વરિત વિકલ્પ, સહાય, સલાહ અને સહાયતા માટે તૈયારીઓ અત્યારથી જ કરી દેવામાં આવી છે। હવામાન નિષ્ણાતો હજુ પણ પ્રભાવ ઓછો રહેવાનો મત છે તે વ્યક્ત કરી રહ્યા છે। બીજી બાજુ કેન્દ્ર સરકારનો અતિ ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવાનો મત છે। જે રીતની અત્યારે આખી પરિસ્થિતિ છે, એક બાજુ એ ચોમાસું એ દસ્તક દઈને ઊભું છે અને બીજી બાજુ અલનીનોની અસર એ 10 જેટલા રાજ્યોમાં જોવા મળી રહી છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના અલનીનો એ ચોમાસું ખોરવે તેવી પૂરી શક્યતાઓ હવામાન વિભાગ અને કેન્દ્ર સરકાર પણ વ્યક્ત કરી રહ્યું છે। અચાનક એ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી, શું વધારે માહિતી? આ વાત એ સાબિત કરે છે કે અલનીનોનો પ્રભાવ દેશ ઉપર શરૂ થઈ ગયો છે। ન્યૂઝરૂમ છેલ્લા એક સપ્તાહથી લગાતાર બેક ટુ બેક અહેવાલોમાં અપડેટ આપી રહ્યું છે કે અલનીનો દેશ ઉપર કેટલો પ્રભાવ પાડશે અને ગુજરાત પર એની કેટલી અસર છે। અને જે છેલ્લા 24 કલાકમાં જે ઘટનાક્રમ બન્યો છે એ ન્યૂઝરૂમના તમામ અહેવાલો પર મોહર મારે છે કે અલનીનો જે છે એ સુપર અલનીનોમાં પરિવર્તિત થઈ રહ્યો છે। એના કારણે ચોમાસું છે એ અધવચ્ચે અટવાઈ ગયું છે, ખોરવાઈ ગયું છે। કેન્દ્રીય જે કૃષિ મંત્રી જે શિવરાજસિંહ ચૌહાણ એમણે પોતાની અધ્યક્ષતામાં એક તાત્કાલિક બેઠક બોલાવી, જેમાં કૃષિ મંત્રાલયના તમામ અધિકારીઓને બોલાવાયા હતા। આ જે બેઠક બાદ એમણે ટ્વીટ કર્યું છે એક્સ પર, એનો પણ સ્ક્રીનશોટ આપણે બતાવી રહ્યા છીએ કે જેમાં એમણે અલનીનોને લઈને લખ્યું છે કે તમામ રાજ્યોને કન્ટિન્જન્સી પ્લાન બનાવવા માટે કહેવાયું છે। આપણે સૌ જાણીએ છીએ કે કન્ટિન્જન્સી પ્લાન ક્યારે બનતો હોય છે, આપાતકાલીન સ્થિતિ આવે ત્યારે જ કન્ટિન્જન્સી પ્લાન બનાવાતો હોય છે। અને જે રીતે 10 રાજ્યો એવા છે દેશના કે જેના ઉપર સુપર અલનીનોની અસર થશે। સુપર અલનીનો પેસિફિક મહાસાગરમાંથી ભારતનું ચોમાસું ખોરવી રહ્યો છે, એના કારણે ચોમાસું અટવાઈ રહ્યો છે, એ વાત હવે નિશ્ચિત થઈ ગઈ છે। હવે એમાં કોઈ શક નથી, પણ જે હવામાન નિષ્ણાંતો અહીંયા કહી રહ્યા છે સામે, એમને હજુ પણ આશા છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે, જે અરબ સાગરમાં એક સિસ્ટમ બનેલી છે, એ સિસ્ટમ સુપર અલનીનોનો સામનો કરશે। પણ 10 રાજ્યોમાં જો અસર થવાની હોય ને એમાં ગુજરાતનું નામ પણ સામેલ હોય તો આ ચિંતાનો વિષય ચોક્કસથી છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ રાજ્યોને સાથે રાખીને એક એક્શન પ્લાન ઘડવા માટે પણ કહ્યું છે અને કન્ટિન્જન્સી પ્લાન બનાવવા માટે પણ કહ્યું છે કે જો અલનીનોની ખૂબ જ ગંભીર સ્થિતિમાં જો અસર થાય અને ખૂબ મોટી માત્રામાં વરસાદ ખોરવાઈ જાય તો પછી ખેડૂતોને તાત્કાલિક સહાય માટે, એમને સલાહ માટે અથવા એમને વિકલ્પો માટે અત્યારથી જ પ્લાન તૈયાર કરી દેવામાં આવે।
જો ખૂબ જ ગંભીર સ્થિતિમાં ન જાય તો પછી આશા છે કે વરસાદ પ્રમાણમાં ઓછો એટલે કે જેને આપણે નબળું ચોમાસું કહીએ છીએ એ પ્રકારનું ચોમાસું થઈ શકે છે. પણ આપણે જે પ્રિપેર ફોર ધ વર્સ્ટની જે નીતિ અપનાવીએ છીએ કે સૌથી ખરાબ સ્થિતિની તૈયારી પહેલાં કરો, આ જ અભિગમ સાથે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આ બેઠક બોલાવી, તમામ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને કેન્દ્રીય સ્તરેથી જે પણ તૈયારી કરવાની બાકી હોય એ તાત્કાલિક કરી લેવાનો આદેશ અપાયો છે. એટલે કે સુપર અલ્નીનોને હવે કેન્દ્ર સરકાર પણ ગંભીરતાથી લઈ રહી છે. ગુજરાતમાં જે રીતે હજુ પણ અડધો જૂન માસ વીતી ગયો હોવા છતાં પણ ચોમાસું હજુ આવ્યું નથી, આવશે એવું કહેવાય રહ્યું છે, હજુ 4-5 દિવસની રાહ જોવાનું કહેવાય રહ્યું છે. એવા સંજોગોમાં એ વાત પ્રબળ રીતે સાબિત થઈ રહી છે કે જે મોન્સૂન બ્રેક કન્ડિશન ઊભી થઈ છે, એટલે કે નૈઋત્યનું ચોમાસું જે ટ્રેક પર આગળ વધતું હોય છે એ ટ્રેક પર વચ્ચે જાણે કે બ્રેક લઈ લીધો હોય એ રીતે ચોમાસું અટવાઈ પડ્યું છે. એની પાછળના જે 2-3 કારણો છે એમાંથી એક કારણ સુપર અલ્નીનો ચોક્કસથી છે. અને આ સુપર અલ્નીનોનો જે પ્રભાવ છે એ જે અસર કરશે, વરસાદમાં જે કમી આવશે, ચોમાસું પાકમાં જે તકલીફો પડશે એના માટે રાજ્યોએ તૈયાર રહેવું પડશે, એમાં હવે કોઈ શંકા નથી. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડા બદલ, માહિતી આપવા બદલ. તો એક બાજુ ચોમાસાને લઈ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વરસાદની, બીજી બાજુ અલ્નીનોનો ખતરો એ દેશના 10 જેટલા રાજ્યો ઉપર આવી શકે છે અને તેના આગોતરા પ્લાનિંગ માટે એ કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા બેઠક બોલાવવામાં આવી, સાથે જ માહિતી આપવામાં આવી. એક બાજુ હવામાન વિભાગ અસર ઓછી થશે તેવી વાત કરી રહ્યું છે, તો કેન્દ્ર સરકાર આગોતરા પ્લાનિંગ કરી રહ્યું છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં એ ગુજરાતની અંદર તેની અસર એ જોવા મળે છે કે પછી જે ચોમાસું છે તે સારા પ્રમાણમાં થાય છે. ખેડૂતો એ બંને તરફી તૈયાર રહેવા માટેની અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે. હવે જે અલ્નીનોનો પ્રભાવ છે એ ગુજરાત ઉપર કેટલો પડે છે તે પણ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.